નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાસુદ આઠમ, સોમવાર, તારીખ 26/1/2026. મિત્રો, આજે 26 જાન્યુઆરી છે. આજે આપણો પ્રજાસત્તાક દિન. તો આપ સૌને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામના. આજના સૂર્યોદયનો સમય સવારે 7:23. આજના સૂર્યાસ્તનો સમય સાંજે 6:21. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે અશ્વિની. તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીઓ યોગ્ય સમયે ઉપયોગમાં લેશો તો જીવન સહેલું થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો થોડા ગુસ્સાવાળા પણ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જ્યારે કડવી વાત અને દુઃખ બંને સહન કરતા શીખી જઈએ ને ત્યારે માની લેવાનું કે આપણે જીવન જીવતા આવડી ગયું. બહુ મહત્ત્વની વાત છે. કડવી વાત સહન કરી જશો અને દુઃખ સહન કરી શકશો તો જીવનમાં ક્યારેય તકલીફો નહીં પડે. ત્યારે માની જ લેવાનું કે હવે મને જીવન જીવતા આવડી ગયું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. બાળકોને ઘણીવાર પેટમાં કરમિયા થઈ જાય તો સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધ સાથે ભેળવીને ચટાડો તો પેટના કરમિયા મરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની પાસે ખોટી અપેક્ષાઓ રાખવી નહીં. કારણ કે જેટલી અપેક્ષા ઓછી રાખશો ને એટલું દુઃખ ઓછું મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે વિવાદ ટાળીને ચાલે તો ફાયદામાં રહેશે. આજે વિવાદથી દૂર રહેશો તો તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ તમારા સુધી પહોંચતું દેખાશે. આજે કારણ વગરની ચિંતાઓ બિલકુલ નહીં કરતા. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે જે આર્થિક બાબતોમાં સારો ફાયદો થતો દેખાય છે. ઘણા બધા દિવસથી અટવાતા કામો સરળ થાય અને આનાથી આપણી આર્થિક પરિસ્થિતિમાં સારો એવો સુધારો આપણે લાવી શકીએ. આજે પરિવાર તરફથી પણ તમને પૂર્ણ સહકાર મળતો દેખાય છે. પણ મિત્રો, આજે આરોગ્યની બાબતમાં ઋતુગત બીમારીથી સાચવીને ચાલજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે નોકરીમાં સફળતા મળતી દેખાય છે. વેપારના કામો સરળતાથી આગળ વધારી શકાય. આજે છે ને તમારે તમારામાં રહેલી વ્યવહાર કુશળતાનો ઉપયોગ કરવાનો છે. તો આજના દરેક કામો તમે સહેલા બનાવી શકશો. આજે કોઈ પણ કામને પૂર્ણ કરવામાં ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને ચાલજો. ચોક્કસ કામો પૂરા થશે. આજે પરિવારથી પણ તમને સારો સહકાર મળી જાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. પણ મિત્રો, આજે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં સંભાળીને કરવું જરૂરી છે. વગર વિચાર્યું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ તો કદાચ પૈસા ફસાઈ પણ જાય. આજે બપોર પછી મનમાં અસંતોષની ભાવના ઉત્પન્ન થાય તો એને મનમાંથી કાઢી નાખજો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળાને આજે દરેક કામમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને તમારા જે અઘરા પ્રશ્ન છે એના પણ સહેલા જવાબ તમે શોધી કાઢશો અને ચોક્કસ રીતે પૂરા કરશો. આજે ધીરજ રાખીને ચાલશો તો ધીરજના ફળ મીઠા, એ કહેવત પ્રમાણે તમને સારો ફાયદો મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે બચત વધારવાનો મોકો મળે. આર્થિક ફાયદાઓ મોટા થતા દેખાય છે, જેને કારણે તમે તમારી બચતને વધારી શકશો. આજે સામાજિક કામોમાં પણ સારી સફળતા મળે અને સંતાનો અંગેના કામો અધૂરા હોય તો એને પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે.
પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, કાળજી રાખજો કે ખોટા કાર્યમાં પૈસા ન ખર્ચાય. આજે ખરી દિશામાં કરેલા પ્રયત્ન તમને સારી સફળતા અપાવે. ખોટી દિશામાં જો પ્રયત્ન કરશો તો આજે તમારા સ્વભાવમાં ક્રોધ ઉમેરાતો દેખાશે. આજે ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરજો. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસ સારો. આજે કોઈ નવી તક સામે મળે અને પહેલેથી તમે જે કામો નક્કી કરીને બેઠેલા છો એ કામોને સરળતાથી આગળ વધારી શકશો અને એમાં સારી સફળતા મેળવી શકશો. આજે ધનનો વ્યય વધુ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજે કૌટુંબિક પ્રશ્નોના સારા સમાધાન લાવી શકાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાને આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે ધનરાશિવાળાએ ધીરજ રાખીને ચાલવાનું છે. કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું નહીં અને પરિવારમાં ઊભા થતા મનભેદ એને ટાળીને આગળ ચાલજો. ચોક્કસ સફળતાઓ મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય જાળવવાની જરૂરિયાત છે. આજે આરોગ્ય જાળવવામાં સફળ થયા ને તો ચોક્કસ તમને આર્થિક બાબતોમાં બહુ મોટી સહાય મળી જાય. કારણ કે આરોગ્ય સારું છે તો તમે આજે વેપાર કરી શકશો, પણ જો આરોગ્ય બગડું તો તમારી ગેરહાજરી ચોક્કસ વેપારમાં નુકસાન લાવે. તો આજે આરોગ્યનું ધ્યાન રાખશો તો આર્થિક ફાયદાઓ મોટા થતા દેખાય. મકર રાશિવાળાને આજે સાંજના સમયમાં કોઈ ભૂલાઈ ગયેલો સંબંધ ફરી પાછો યાદ આવે અને એને આગળ વધારી શકાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. તમારા નક્કી કરેલા કામોમાં અવરોધ આવે, સમયસર કામ પૂરું ન કરી શકો ને એને કારણે તમારું પેમેન્ટ અટવાય અને આના કારણે તમારી આર્થિક પરિસ્થિતિ આજે થોડીક ડામાડોળ થતી દેખાય છે. તો સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજે અટવાયેલા પ્રશ્નો પર પણ તમારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. પારકા ઘરના ઝઘડા આપણા ઘરે ન લવાય એની સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ જીવન સારું રહેશે. આજે નાણાકીય વ્યવહાર પણ તમારે સંભાળીને કરવાનો છે, નહીં તો મુશ્કેલી વધે. આજે કરેલો પ્રવાસ ફળદાયી થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.